જય માતાજી બધાને। તો ફ્રેન્ડ્સ, માર્કેટમાં તરબૂચ મળવાની શરૂઆત થઈ ગઈ છે અને આજે આપણે એ જ તરબૂચનો ઉપયોગ કરીને જ્યુસ બનાવીશું। અને જ્યુસ આપણે એ રીતે બનાવીશું કે તમારે તરબૂચના બી અલગ નહીં કરવા પડે, તરબૂચની છાલ પણ અલગ નહીં કરવી પડે, મિક્સચર, જ્યુસર કે પછી બ્લેન્ડરની પણ જરૂર નહીં પડે। એકદમ ફટાફટ 2 થી 2.5 કિલો તરબૂચનો જ્યુસ તમે માત્ર 5 જ મિનિટમાં તૈયાર કરી શકશો। તો ચલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ। તો કોઈ પણ જાતની ઝંઝટ વિના તરબૂચનો જ્યુસ બનાવવા માટે અહીં મેં 1 નંગ તરબૂચ લીધું છે, જે એપ્રોક્સ 2.5 કિલો આસપાસ છે। તો પહેલાં બરાબર ધોઈને લૂછી લેવાનું અને પછી આ રીતે 2 ભાગમાં કાપી લેવાનું છે। તો અહીં ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે તરબૂચ એકદમ સરસ લાલ, કણીવાળું અને અંદર બિયાનો ભાગ સાવ ઓછો છે। એનો મતલબ કે તરબૂચ સ્વાદમાં એકદમ સરસ ગળ્યું હશે। અને પછી આ રીતે ટુકડામાં કાપી લેવાનું। તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે। તો અહીં ફ્રેન્ડ્સ, તમારે તરબૂચના બી કાઢવાના નથી કે ના તો તેની છાલ અલગ કરવાની છે। એકદમ સિમ્પલ રીતે અને વધારેમાં વધારે 5 જ મિનિટમાં જ્યુસ બનીને તૈયાર થઈ જવાનો છે। અને પછી જ્યુસ બનાવવા માટે એક મોટી સાઇઝનું વાસણ લઈશું અને એના ઉપર એક ચાળણી મૂકવાની છે। તો આ રીતની ચાળણી બધાના જ ઘરમાં હોય જ છે અને આ જ ચાળણીનો ઉપયોગ કરીને આપણે એકદમ ફટાફટ જ્યુસ તૈયાર કરવાના છીએ। તો બસ ચાળણી ઉપર તરબૂચને આ રીતે ગોળ ફેરવતા ફેરવતા ઘસવાનું છે, એટલે એનો બધો જ જ્યુસ અલગ થઈને નીચે જશે। તો તમે જોઈ શકો છો કે હું એકદમ હળવા હાથે તરબૂચને ચાળણી ઉપર ઘસું છું અને એકદમ ઇઝીલી જ્યુસ અલગ થઈ જાય છે। તો આ રીતનો તરબૂચનો સફેદ ભાગ આવે ત્યાં સુધી આપણે ઘસવાનું છે। એકદમ ઇઝીલી આ જ્યુસ તૈયાર થઈ જશે। અને આ રીતે જ્યુસ કાઢવાની ખાસિયત એ છે કે જરાય તરબૂચનો વેસ્ટ નહીં થાય, પૂરેપૂરા તેના પલ્પનો ઉપયોગ થશે અને તમારે લાસ્ટમાં જ્યુસ ગાળવાની પણ જરૂર નહીં પડે। બધા જ તરબૂચના બી આ રીતે ચાળણીની ઉપર રહી જશે અને બધો જ પલ્પ અને જ્યુસ ગળાઈને નીચે જશે। તો વેકેશનમાં બાળકોને તમે આ રીતે જ્યુસ કાઢવા આપી દો તો જાતે જ કાઢીને પી લેશે, એટલું ઇઝી છે। અને હજી જ્યુસ વધારે ઇઝીલી કઈ રીતે નીકળી જાય એની 2 સ્પેશિયલ ટ્રીક છે, તેને હું લાસ્ટમાં જણાવીશ। તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા। વચ્ચે વચ્ચે ચાળણીને આ રીતે ટેપ કરતા જવાનું, એટલે ચાળણીની નીચે જે પલ્પ ચોંટેલો હોય એ જ્યુસની ભેગું નીચે જતો રહે અને ફરીથી ફટાફટ બીજો જ્યુસ નીકળવા લાગે। તો અહીં ફ્રેન્ડ્સ તમે જુઓ, બધો જ બિયાનો ભાગ અલગ થઈ ગયો છે અને એકદમ સરસ ગાળવાની પણ જરૂર ના પડે ને એવો જ્યુસ બનીને તૈયાર છે। આ જ્યુસને એકવાર ટેસ્ટ કરી લેવાનું, જો તમને જરૂર લાગે તો દળેલી ખાંડ અથવા તો દળેલી સાકર ઉમેરી શકો છો, પણ અત્યારે આ મારું તરબૂચ એકદમ ગળ્યું હતું એટલે ઉપરથી હું એક્સ્ટ્રા ખાંડ કે સાકર કંઈ જ એડ નથી કરતી। અને જ્યુસને ઇઝીલી તૈયાર કરવા માટેની એક સ્પેશિયલ ટ્રીક એ છે કે ચાળણીમાં અલગ અલગ સાઇઝની જાળી આવતી હોય છે। આ રીતની મોટા હોલવાળી ઘઉંની જાળી અને એનાથી પછી નાના હોલવાળી પણ જાળી આવતી હોય છે, પણ હું સજેસ્ટ કરીશ કે આ જ્યુસ બનાવવા માટે આ રીતના મોટા હોલવાળી જે ઘઉંની જાળી આવે છે એનો ઉપયોગ કરવાનો, એટલે જ્યુસ ફટાફટ નીકળે અને તરબૂચના પલ્પનો પૂરેપૂરો ઉપયોગ થાય। માત્ર બિયાનો જે ભાગ છે એટલો જ વેસ્ટ થાય। અને જ્યારે તમે નાની જાળીનો ઉપયોગ કરો છો તો પહેલાં તો તરબૂચમાંથી જ્યુસ નીકળતા વાર લાગશે અને ઘણો બધો પલ્પ ગળાશે પણ નહીં, એટલે ઘણો વેસ્ટ થશે। અને બીજી ટ્રીક એ છે કે તરબૂચના આ રીતે નાના ટુકડા કરવાના, એટલે તમે સારી રીતે હાથમાં હોલ્ડ કરી શકો અને ચાળણી ઉપર ઇઝીલી ઘસી શકો। તો બસ આ 2 ટ્રીકને માઇન્ડમાં રાખશો તો એકદમ ઇઝીલી જ્યુસ બનાવી શકશો। તો તમે પણ આ રીતે એકવાર જ્યુસ જરૂરથી બનાવજો અને પછી તમારો અનુભવ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ।